નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આમ તો ટાઇટલ વાંચીને જ તમને ખબર પડી ગઈ હશે કે આ વિડિયો શેના માટે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ, ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજીસ, ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ, વાલીઓની ફરિયાદો કે સાહેબ બધા વિષયોમાં સારું પરફોર્મન્સ આપે છે પણ ગણિતમાં એનું કાચું કપાય છે, ક્યાંક એનું પત્તું કપાઈ જાય છે, એને ક્યાંક ને ક્યાંક ગણિત અઘરું લાગે છે, ગણિત સમજાતું નથી, ગણિત મગજમાં ઉતરતું નથી, ગણિતને લીધે રિઝલ્ટ ડાઉન થાય છે. બાકીના બધા વિષયોમાં માર્ક્સ સારા હોય પણ ગણિતમાં માર્ક્સ ઓછા આવે છે. આવી અઢળક ફરિયાદો સાંભળ્યા બાદ એક સોલ્યુશન, કે શું એવું સોલ્યુશન, એવા કયા પોઈન્ટ્સ કે જેના થકી તમારું ગણિત મજબૂત થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા તમારા ગણિતને મજબૂત બનાવવા માટે ઉપસ્થિત થયો છું. ત્યારે હું આજે તમને નાની નાની વાતો કરવાનો છું, આજે તમને નાના નાના પોઈન્ટ્સ આપવાનો છું કે જેનાથી તમારું ગણિત છે મજબૂત થાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, એક પણ મિનિટ મિસ ન કરતા, કારણ કે ક્યાંક એવું બની શકે કે તમારી જે તકલીફ છે એ નું સોલ્યુશન હું આપતો હોય ને તમારાથી મિસ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. ભાઈબંધ, હવેથી તારું ગણિત કાચું નહીં રહે, મજબૂત બનાવી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું તમારા માટે સ્પેશિયલ ગણિત મજબૂત કરવા માટેના ઉપાયો, ગણિત મજબૂત કરવા માટેના ઉપાયો, જેમ આપણે કેમ દવા લઈને આવીએ, ઓસડિયા, આયુર્વેદિક, એવી રીતે આનો ફાયદો ચોક્કસથી થશે. એવી જ રીતે મારે તમને સમજાવવું છે કે નાના નાના પોઈન્ટ્સ હું તમને કહેતો જઈશ કે શેની જરૂર પડે, શું શું વસ્તુઓ આપણા અંદરમાં લાવવાની છે ને કઈ વસ્તુઓ ચેન્જ કરવાની છે, એના વિશે હું આજે ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું છે એ છે આપણું મગજ. આપણે શું કરીએ છીએ, પહેલેથી જ આપણને માઇન્ડમાં કમાન્ડ આપેલો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેન્જ કરવું પડશે માઇન્ડસેટ. ચેન્જ યોર માઇન્ડસેટ. જે તમે એમ કહો છો મને અઘરું જ લાગે છે, અઘરું જ લાગે છે, અઘરું જ લાગે છે, અઘરું જ લાગે છે, ભાઈ ભૂલી જાઓ. પહેલા તો તમે માઇન્ડસેટ ચેન્જ કરો કે અઘરું નથી લાગતું, હું તૈયારી કરીશ તો મારાથી આ થઈ જશે, હું તૈયારી કરીશ, દાખલાની પ્રેક્ટિસ કરીશ તો મને આ દાખલાઓ આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણો માઇન્ડસેટ ચેન્જ કરવાનો. આપણે જે કમાન્ડ આપીને બેઠા છીએ ગણિત અઘરું છે એટલે અઘરું જ લાગશે. જ્યાં સુધી તમે એમ નહીં સમજો કે હું થોડી એવી મહેનત કરીશ એટલે આ મારા માટે ઈઝી થઈ જશે, ત્યાં સુધી ઈઝી નહીં બને. એટલે પહેલું તમારે ચેન્જ કરવાનું છે, ચેન્જ યોર માઇન્ડસેટ. હા કે ના? સમજાય છે? બીજું, તમારે થોડોક ગણિતને સમય આપવો જોશે, ટાઈમ આપવો જોશે. ટાઈમ ઇન ધ સેન્સ ડેડિકેશન. શું આપવું પડશે? ડેડિકેશન. એટલે હાર્યા વગર, થાક્યા વગર તમારે એની પાછળ પડી જવું પડશે. આપણે શું કરીએ છીએ? ફરિયાદો કરીએ છીએ કે સાહેબ ગણિત અઘરું છે, પણ એ ફરિયાદ કર્યા બાદ એના સોલ્યુશન વિશે આપણે ક્યારેય વિચારતા નથી, સોલ્યુશન ઉપર આપણે ક્યારેય ફોકસ કરતા નથી. તો હવેથી એના સોલ્યુશન ઉપર ફોકસ કરીશું ને આ વિડીયો એના માટે જ છે. ફરિયાદો કરવા કરતા હું એમ કહું કે મને મજા નથી, મને તાવ આવે, તાવ આવે, તાવ આવે, તાવ આવે, તાવ નહીં જાય, એના માટે દવા લેવી પડે, એના માટે સારવાર કરવી પડે. સારવાર તમારા માટે લઈને આવ્યો છું. એટલે ટાઈમ આપો, ડેડિકેશન. મને ખબર છે પહેલી વાર દાખલા સોલ્વ નહીં થાય, પણ એની પાછળ પડી જવું પડશે, કન્સિસ્ટન્સી રાખવી પડશે, કન્ટિન્યુટી રાખવી પડશે, તો જ ગણિતને ઈઝી બનાવી શકાય. તમે ક્યાંક સાંભળ્યું હશે, મેં તો ખુદ જોયું પણ છે કે એક વ્યક્તિ, હું તમને એક નાની એવી સ્ટોરી કહું. એક વિદ્યાર્થી કે જેનું ધોરણ 1 થી લઈને 7 ધોરણ સુધી એ હંમેશા ક્લાસમાં પહેલો કે બીજો નંબર જ આવે, અને ત્યારબાદ એને શાળા ફેરવી, હોસ્ટેલમાં રહેવા ગયો એક વિદ્યાર્થી. એ વિદ્યાર્થી ખાસ એ હોસ્ટેલમાં રહેવા ગયો એટલે હોસ્ટેલમાં એનું ધ્યાન છે ડાયવર્ટ થયું, મિત્રો એવા મળ્યા, મજાક મસ્તીમાં ચડી ગયા, ધ્યાન ડાયવર્ટ થયું. એટલે હવે ધીરે ધીરે એના માર્ક્સ ઓછા આવવા માંડ્યા. ખાસ કરીને એનું ગણિત નબળું પડ્યું. ગણિત નબળું પડ્યું એટલે એના ફાધરને ધ્યાન ગયું કે ભાઈ આ મારો દીકરો છે, ગણિતમાં સારા માર્ક્સ લાવતો તો હવે એના માર્ક્સ ઓછા કેમ? હવે એના ફાધરે એના ગામમાં એક સરસ મજાની એક ગવર્મેન્ટ સ્કૂલ હતી, એના આચાર્ય એ ગામમાં જ રહેતા હતા, એને વાત કરી કે મારો દીકરો છે 1 થી 7 ધોરણ સુધી આટલો અવ્વલ, આટલા સરસ પર્સન્ટેજ લાવે, આટલા સરસ માર્ક્સ લાવે, પણ હવે એના ગણિતના પરફોર્મન્સ બહુ ડાઉન છે, તો એનું શું કરવું? ત્યારે એ સાહેબે એ વ્યક્તિને, એ બાળકના ફાધરને એવું કીધું કે એ દીકરાને તું મારી પાસે લઈ લે, આપણી સ્કૂલમાં લઈ લે. હવે એ સાહેબે એ સ્કૂલમાં લીધા, 9મા અડધાથી 8મું જે તે સંસ્થામાં પૂરું કર્યું, 9મા અડધેથી એને ઉપાડ્યો દિવાળીએથી, અને એ વિદ્યાર્થી ત્યાં આવ્યો, 9મું જેમ તેમ પૂરું કર્યું. 9મા અને 10માનું વેકેશન આવ્યું. 9મા અને 10માના વેકેશનમાં એ પ્રિન્સિપાલે દરરોજ 1.5 કલાક, 1.5 થી 2 કલાકના સેશન લીધા. કમ્પ્લીટ ધોરણ 5 થી લઈ અને ધોરણ 10 ના 2 ચેપ્ટર ચલાવ્યા. હજી વેકેશન તો ખુલ્યું નહોતું,
પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું બેઝિક ફંડામેન્ટલ્સ બધા જ તૈયાર કરાવ્યા. જે કંઈ પણ સૂત્રો, જે કંઈ પણ નિયમો, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આવે, ગુણાકાર ભાગાકાર આવે, કે પછી ચાવીઓ આવે, છેદ ઉડાડવાની પ્રોસેસ આવે, અરે ત્યારબાદ જે સૂત્રો છે a+b² બીજ ગણિત, અંક ગણિત, બધું જ એને સોલ્વ કરાવ્યું અને પેલું બીજું ચેપ્ટર એ પૂરું કરાવ્યું. હવે એ જ વ્યક્તિ છે એ ધીરે ધીરે છે 11-12 સાયન્સમાં જાય છે, એન્જિનિયરિંગ કરે છે અને એ ગણિત ભણાવવાની શરૂઆત કરે છે. જે વિષય એનો નબળો હતો, 9મું ધોરણ નબળું હતું, 8મું 9મું ધોરણ નબળું હતું, 10મામાં ધીરે ધીરે સુધર્યો અને 10મામાં છે એ હું કહી દઉં કે 10મામાં એ વિદ્યાર્થી છે એ બીજા ક્રમાંકે, એની શાળામાં બીજો નંબર આવે છે. કેન્દ્રમાં પણ એનો સારા એવો કેન્દ્રમાં ત્રીજો નંબર આવે છે. અને એ જ વિદ્યાર્થી આજે ગુજરાતના ટોપ મોસ્ટ શિક્ષકો કહી શકાય, હરોળમાં મૂકી શકાય એવું લોકો કે છે, એવું લોકો એને બિરુદ આપ્યું છે. લોકો એમ કે છે કે એ બહુ સારું ગણિત ભણાવે છે, 8મું 9મું 10મું બહુ સારું ગણિત ભણાવે છે, ગણિત ભણવું તેની પાસે ભણે એવું લોકો કે છે. વારંવાર એના કાને એની નજર સામે આવા મેસેજીસ કે કમેન્ટ્સ છે આવતી હોય છે. અને વ્યક્તિ એટલે હું પોતે. ભાઈ મારું ગણિત જ નબળું હતું ભાઈ. આજે હું તમને ગણિત મજબૂત કરવા માટેની જે ટિપ્સ આપું છું ને એ ટિપ્સ માંથી હું પસાર થયો છું. એ ટિપ્સ મજબૂત મેં કરેલી છે, મતલબ એ ગણિત મજબૂત કરેલું છે. અને હું નથી કેતો હું ગણિત સારું ભણું, હું ક્યારેય નથી કેતો હું ગણિત સારું ભણાવું છું. વિદ્યાર્થીઓ વાલીઓ કે છે તો ક્યાંક હશે એવું બની શકે. તો વિદ્યાર્થીઓ આ વસ્તુ બની શકે એવું જરૂરી નથી કે અઘરું લાગતું એ ક્યારેય સહેલું ના થાય. અઘરી લાગતું વસ્તુ સહેલું બની શકે. નક્કી કરો. મેં મારો માઇન્ડસેટ ચેન્જ કર્યો હતો, મેં યોગ્ય દિશામાં મહેનત ચાલુ કરી હતી, રાઈટ? એટલે ટાઈમ થોડું લેશે. મેં વેકેશન આખું વેકેશન હું દરરોજ 2 કલાક 1.5 કલાક ત્યાં સેશન મને સાહેબ ભણાવતા અને 3-4 કલાકનું હોમવર્ક આપતા. હું વેકેશનમાં એ મેથ્સને સ્ટ્રોંગ બનાવ્યું છે, રાઈટ? ક્લિયર થાય છે? આપણને વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી કે ગુજરાતી જેવા વિષયો આપણને અઘરા નથી લાગતા, પણ ગણિત કેમ અઘરું લાગે છે? કારણ કે એમાં આપણે કન્સેપ્ટ આવે છે. એટલે આપણને શું કરવું પડશે? પહેલા તો દરેક ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર કરો, કન્સેપ્ટ ક્લિયર કરો. બીજું મેં તમને કીધું 5મા 6ઠા 7મા મેં 5માના ગણિતથી તૈયારીઓ કરેલી છે. હું 9મું પૂરું કર્યું તેમ છતાંય મેં 5માંથી પાકો પાયો કર્યો. અને એનો મતલબ કે મેથ્સના પાયાને મજબૂત કરો. પહેલું કામ એનાથી શું થશે? એનાથી તમારી ગણતરી ફાસ્ટ થશે. ગણતરી ફાસ્ટ થાય ને, ફાસ્ટ પ્લસ પ્રિસાઇઝ. પ્રિસાઇઝ એટલે ચોક્કસ. ફાસ્ટ થાય ને ચોક્કસ જવાબ પણ આવે. તો એના માટે શું કરવું પડશે? પાયાને મજબૂત કરવો પડશે. બીજો કોઈ રસ્તો નથી. તમારે બસ તકલીફ એ જ છે કે આપણે ગણતરી નથી આવડતી. જેને સૂત્રો આવડી જાય છે તો એને ગણતરી નથી આવડતી. હવે જેને સૂત્રો નથી આવડતા એને શું કરવું જોઈએ? જો આ ટિપ્સ આપું છું આ બધી ફોલો કરજો ચોક્કસથી. ગણિત મેં આ પાથ મેં ફોલો કર્યો છે. આ એક અનુભવમાંથી હું તમને આ બધી વસ્તુ આપું છું. હું એવું કરતો કે દરેક ચેપ્ટર્સના સૂત્રો, થિયરી, મેથડ અને ટિપ્સ એની એક નોટબુક બનાવેલી. દરેક ચેપ્ટર્સના સૂત્રો, થિયરી, મેથડ અને ટિપ્સ. કોઈ ટિપ્સ આપેલી હોય, સાહેબે શોર્ટકટ્સ આપેલી હોય, રાઈટ? તો એની મેં એક નોટ બનાવેલી હતી. એટલે જ્યારે રિવાઇઝ કરવા બેસું તો ટિપ્સ, મેથડ, શોર્ટકટ્સ, સૂત્રો, થિયરી બધું મારા માઇન્ડમાં ક્લિયર થાય. પછી હું દાખલા ગણવા બેસું. આપણે શું કરીએ છીએ? ઊંધે કાંઈ ખેંચવા જ માંડીએ. હાલો કે ગણિત લઈને બેસી જાય. એમ ન થાય. એમ ગણિત ન થાય ભાઈ. એની પ્રિપરેશન હોવી જોઈએ, એની તૈયારીઓ હોવી જોઈએ, પૂર્વ તૈયારીઓ હોવી જોઈએ. અને પૂર્વ તૈયારીઓ રાઈટ? એટલે એનું એક નોટબુક બનાવજો ખાસ. એ તમારી પાસે હોવી જોઈએ તૈયારી રૂપે, જેથી કરીને વાંચીને તરત જ તમારા કન્સેપ્ટ છે ક્લિયર થાય. દાખલાઓ ગણવા બેસો તો એ આવડી જાય. હવે આટલું બધું થઈ જાય પછી તમારે શું કરવાનું છે? તો કે પછી ડેઈલી ટાર્ગેટ નક્કી કરો. ડેઈલી ટાર્ગેટ. હું આજે 3 દાખલા કરીશ, બસ, વધારે નથી કરવા. ડેઈલી માનો કે હું એમ કહું 3 દાખલા ગણીશ. હા, 3 દાખલા કેવા ગણવાના? જે નથી આવડતા હો ભાઈ. કયા ગણવાના? નથી આવડતા. આવડતા જો એને નહીં ગણવા રાખવાના. દરેક 3 એને આવડી ગયો એટલે મજા આવે કે હું 3 દાખલા કહું, મોજ પડી ગઈ. અરે પણ એમાં ગણિત તમારું મજબૂત ક્યાં થયું? નથી આવડતા ને એ 3 દાખલા, વધારે નહીં, 3, 2 જેવી તમારી કેપેસિટી.
પણ એવા સુપર સોલિડ તૈયાર કરો કે એને પણ જોવાથી જ આપણું તાજું થઈ જાય. એ ગણિતનો દાખલો છે, કન્સેપ્ટ તાજા થઈ જાય ખાલી જોઈએ ત્યાં જ. ફટાક દઈને તમને આવડવું જોઈએ. અને આ 3 દાખલા કે 2 દાખલા ગણવામાં ભલે તમારે અડધી કલાક થાય પણ કરો. જે અઘરા લાગતા તમે ખાલી આજથી તમે માનો કે 85 દિવસો જેવું છે, 84 દિવસો કે 80 દિવસો જે કંઈ પણ વધ્યા છે, ક્યારે રિલીઝ થાય મને ખબર નથી, અત્યારે હું રેકોર્ડિંગ કરી રહ્યો છું, પણ જેટલા પણ દિવસો વધ્યા છે એને મલ્ટીપ્લાય બાય ખાલી 2 કરો. 80 તો મિનિમમ માનો, 80 ગુણ્યા 2 160. એવા તો 160 દાખલા હશે નહીં તમને નહીં આવડતા હોય. વાત સમજે તમને હું શું કહેવા માંગુ છું? આ ટાર્ગેટ મેં તો 2 ટાર્ગેટ આપ્યો, તમે 5 કરી નાખો, ફટાક દઈને નવરા થઈ જાઓ તમે. પણ આવું આપણે પ્લાનિંગ કરતા જ નથી. આપણે આવું ફોકસ કરતા બસ ફરિયાદ કરવી, મને ગણિત નથી આવડતું, મને ગણિત નથી આવડતું, મને ગણિત નથી આવડતું. એમ ગણિત નહીં થાય. આપણી તકલીફ જ છે, ફરિયાદોમાંથી ઊંચા નથી આવતા. હા, થોડું કડક વલણ મારું દેખાશે તમને, પણ ભાઈ તમારે સુધરવું પડશે. કમેન્ટમાં જણાવો કોણ કોણ આ વસ્તુ દરરોજના 2 કે 3 દાખલા, કેટલા દાખલાનું નક્કી કરો છો જે નથી આવડતા, મને કમેન્ટમાં જણાવો વિદ્યાર્થીઓ. અને યાદ રાખજો, ભૂલતા નહીં આ વસ્તુને. ગણિતને મજબૂત એમને નહીં થાય. આ તમારી સામે જીવતું જાગતું ઉદાહરણ છે. જો તમે એવું માનો છો કે હું ગણિત સારું ભણાવું છું, તો એની પાછળની આ જે કન્સેપ્ટ આ છે, એની પાછળની મેથોડોલોજી આ છે કે મેં આ રીતે ફોલો કર્યું હતું. ગણિતની મેં અઢળક પ્રેક્ટિસ કરી. તમે નહીં માનો, મેં 11 ચોપડા ભર્યા હતા પ્રેક્ટિસના. 11 ચોપડા, એક દાખલો, એક હેતુલક્ષી, એટલી તૈયારી. ત્યારે 50 MCQ હતા ને 50 લખવાનું હતું અમારી વખતે. 50 MCQ, વિચાર કરો, 50 હેતુલક્ષી. મેં હેતુલક્ષીની ઢગલો પ્રેક્ટિસ કરી હતી, ઢગલો. પણ પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, અને એ જ છે નેક્સ્ટ દાખલાઓની અનહદ અઢળક પ્રેક્ટિસ કરો. અનહદ અઢળક પ્રેક્ટિસ કરો. એમનેમ નહીં આવડે. લાગી જાઓ, પાછળ પડી જાઓ. હું આ ઉદાહરણ સમજજો, વિચારજો. એક વ્યક્તિ હોય છે, ફિલ્મી સ્ટોરી છે થોડી. એક વ્યક્તિ હોય છે, એક સ્ત્રીના પ્રેમમાં, એક દીકરી, એક દીકરી તો નહીં, હું શબ્દ પ્રયોજું, સોરી, એક છોકરીના પ્રેમમાં પડે છે. હવે જે વ્યક્તિ છે એને મેળવવી છે, એને પામવી છે, એની સાથે લગ્ન કરવા છે. તો એ જે વ્યક્તિ છે ને કંઈ પણ કરવા માટે તૈયાર થશે. એને મેળવવા માટે ગમે તે હદે જવા માટે તૈયાર થશે. એ તમે સમજી શકો, પિક્ચરમાં તમે જોયું હશે, અને રિયલ લાઈફમાં પણ આમ જ હોય. ગમે તે હદે જવા માટે તૈયાર છે. કેમ? કારણ કે એને પ્રેમ કરે છે. કેમ? કારણ કે એને જોઈએ છે. કેમ? કારણ કે એને ડેડિકેશન છે, એનું નક્કી કરેલું, એનો ગોલ છે કે મારે આની સાથે લગ્ન કરવા છે. તો એ મહેનત કરે છે. એ દિવસ રાત નથી જોતો. એ કોઈ સમય ના જોવે. એને ક્યારેય થાક ન લાગે. એ ક્યારેય પોસ્ટપોન નહીં કરે. એ છોકરી દ્વારા કોઈ કામ આપવામાં આવે તો પોસ્ટપોન નહીં કરે, હું કાલ કરી દઈશ, પ્રમદી કરી દઈશ. ગમે એટલા કામ પડતા મૂકીને પણ એનું કામ કરશે. કેમ? કારણ કે એને પ્રેમ કરે છે. તો શું આપણે ગણિતને આ હદે પ્રેમ કરીએ છીએ? જો જવાબ તમારો ના આવે ને, તો આ બધી તકલીફનું મૂળ ઈ છે. મૂળ આપણે પ્રેમ નથી કરતા. ગણિતને પ્રેમ કરો. જી જાન લગાવવા માટે તૈયાર થઈ જાઓ. મને આ ચેપ્ટર નથી આવડતું, એને મને આ ચેપ્ટર મજબૂત કરવાનું કીધું, કોણે? ગણિતે. તો હું કરી નાખીશ. આ થોડી ફની વસ્તુ લાગશે તમને, થોડું હસવું પણ આવશે, પણ મારો કહેવાનો તાત્પર્ય, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે ગણિતને પ્રેમ નથી કરતા. If you are falling in love with mathematics, then mathematics will be easy. પછી તમે જ્યારે એ સ્ત્રીને ખબર પડશે કે આ વ્યક્તિ મને પ્રેમ કરે છે ને, તો એ ઢળી જશે. એ સ્ત્રી કેટલોય ત્યાગ કરશે તમારા માટે. એ પણ ગમે તે કરવા તૈયાર થઈ જાય. ગણિતનું આવું જ કંઈક હોય ભાઈ, મેથ્સનું આવું જ કંઈક હોય. મેથ્સ પણ તમને પ્રેમ કરશે, પણ એક વખત તમે ઇનિશિયેટિવ તો લો. તમે તો સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકો ભાઈ, કે હું આટલું ફૂલ્લી ડેડિકેટેડલી તને પ્રેમ કરું છું. રાઈટ? તો ગણિતને ફૂલ્લી પ્રેક્ટિસ કરો, અનહદ પ્રેક્ટિસ કરો, અઢળક પ્રેક્ટિસ કરો, ત્યારે જઈને ગણિત આવડશે. ઘણી વખત તમને દાખલાઓની, ઘણા એમ કે સાહેબ મને દાખલાઓની શરૂઆત નથી આવડતી. ઘણા એમ કે સાહેબ મને દાખલાઓની શરૂઆત પછી આવડી. કાંઈ નહીં, દાખલાની પ્રેક્ટિસ એવી રીતે શરૂઆત કરો. દાખલાઓની સ્ટાર્ટિંગ જોઈ, બુક બંધ કરી દાખલો
જાતે ગણવાની ટ્રાય કરો, થઈ જશે. પ્રેક્ટિસ પડશે આવી રીતે. આપણે ખાલી ગણિત વાંચીએ છીએ એમ નહીં આવડે, ગણિતને ગણવું પડશે. હજમણ પડી? થોડું કડક લાગશે તમને. પછી હજી એક છે કે મેં આ બહુ પર્સનલી ફીલ કર્યું. જે દાખલો કે ટોપિક નથી જ સમજાતો એને મિત્રો સાથે ડિસ્કસ કરો, એની પાસેથી શીખો, એની પાસેથી સમજો. કારણ કે જયારે આપણી એજના આપણા લેવલના કોઈ સમજાવે તો આપણે ઝડપથી એક્સેપ્ટ કરતા હોઈએ. આ નિયમ છે ભાઈ. હું એન્જિનિયરિંગ, આખું એન્જિનિયરિંગમાં મેં આવી રીતે ક્લિયર કર્યું, બહુ સારા પર્સન્ટેજ સાથે. 4 વર્ષ 8 સેમેસ્ટર 42 કે 43 સબ્જેક્ટ આવી રીતે ક્લિયર કર્યું. હું ગ્રુપ ડિસ્કશન બહુ કરતો. મને ન આવડે એટલે તરત જ, અથવા મને આવડે તોય ગ્રુપ ડિસ્કશન કરું. મારું રિવિઝન થાય, સામેવાળાને આવડી જાય. મેં રિવિઝન, મોટા ભાગના રિવિઝન મેં આવી રીતે કર્યા. વાત સમજાય છે? વસ્તુ આ જ. અને આ બધું કરશો ને તો એક ઓટોમેટિકલી એક કામ થઈ જશે, અને એ છે તમારી અંદરથી મેથ્સ ફોબિયા દૂર થશે. અને જેવું આ થયું એટલે તમે યુ વિલ બી રાજા. યુ વિલ બીકમ રાજા. તમે રાજા બની જશો. સો યસ, ફોબિયા દૂર કરવા માટે આ બધા સ્ટેપ્સ લેવા પડશે. એક વખત આદત પાડો, ગેરંટી સાથે કહીશ. અને કમેન્ટમાં મને જણાવો, જેમાંથી આ વિદ્યાર્થીઓ, આટલા વિદ્યાર્થીઓ છે જે જોઈ રહ્યા છે, એમાંથી કેટલા વિદ્યાર્થીઓ આ વસ્તુ ફોલો કરે છે અને કેટલા નથી કરતા. મને કમેન્ટમાં દિલ ખોલીને જણાવો, મને ખબર પડે કે મારે કેટલા વિદ્યાર્થીઓને કઈ રીતે ગાઈડ કરવાના છે. રાઈટ? કમેન્ટમાં જણાવો અને તમારા મિત્રો સુધી લિંકને શેર કરો. અને તમારા મેથ્સનો ટાર્ગેટ પણ સાથે સાથે કહી દેજો મને, કેટલા માર્ક્સ લાવવા છે 80 માંથી. ઓકે, આ સાથે આપણો મોટો ભાઈ આ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. આશા છે, અપેક્ષા છે, અભિલાષા છે કે તમે આ મેથેમેટિક્સની જે ટિપ્સ આપી છે મજબૂત કરવા માટેની ફોલો કરશો અને તમારું ગણિત મજબૂત બનાવશો. કારણ કે જો તમે તમારી જાત માટે ઊભા નહીં થાવ તો દુનિયાની કોઈ વ્યક્તિ તમારા માટે મહેનત કરશે નહીં. તમારે પહેલા તમારી માટે રેડી રહેવું પડશે. આ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.